તમે બધા આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. તો સ્વાગત છે તમારું આપના આજના વ્લોગમાં. મિત્રો આજે આપણે ઘણો ટાઈમ થઈ ગયો, હમણાં પાછો વ્લોગ નથી બનાવ્યો એને. હમણાં મિત્રો એવું છે ને કે આ 10મું હાલે ને એટલે થોડોક આમ ટાઈમ નથી મળતો. એટલે તો સૌથી પહેલા તમને બધાને હેપી નવરાત્રી. આજે આપણે જવાનું છે આપણે રાજકોટમાં વૈષ્ણવ સમાજના લોકો દૃષ્ટિ વિલાસનું કરે. ઘણા લોકોને ખબર જ હશે લગભગ તો. એટલે ત્યાં જે જવું છે ત્યાં વૈષ્ણવને એના બધા ગીત ગાતા હોય ને રાસ રમતા હોય, પણ બધાય ટૂંકમાં બધાય હવે તો હોય જ છે ત્યાં બધાય રમતા હોય. એટલે ત્યાં જવાનું છે. હવે ત્યાં જઈને હવે જોઈએ આપણે શું કઈ રીતે હોય છે. એટલે હવે આ મમ્મી ઊભા એને પૂછીએ આપણે શું જવું જ છે. કેમાં જવાનું? નહીં હું શેમાં? 4 વ્હીલમાં શેમાં જવાનું? હાલીને જવું હે? હા ઓલો મોબાઈલ જોવો હવે. હાલો હવે ત્યાં હાલતા થાય ને હવે કઈક ત્યાં પૂગીએ, કારણ કે ત્યાં વધીને 11 સાડા 11 થાય ને તો પતી જાય ને. હવે લગભગ જોવો કેટલા 10:30 તો થવા આવ્યા. એટલે હવે ત્યાં અત્યારે આપણે અહીંથી નીકળી ત્યાં જોઈએ પૂગીને શું કઈ રીતે હાલે છે. મિત્રો હવે ફાઇનલી આપણે પહોંચી તો ગયા જ છીએ. તો હવે આપણે અંદર જઈને જોઈ કઈ રીતે એ તો સારું અત્યારે લાગે. એટલે હવે અંદર જાય આપણે પહેલા. આવો કંઈક એન્ટ્રી ગેટ રાખેલો છે આ શ્રી દ્વારકેશ્વર. મિત્રો આવી રીતે હોય છે અહીંયા. આ રમી રહ્યા બધા. મિત્રો અત્યારે એક રાઉન્ડ પેલો બીજો એ નથી ખબર મને. એ પૂરો થયો. હવે આમ થોડોક બ્રેક પડ્યો. આપણે ચા પાણી પી લઈએ. એટલે આપણે કઈ રહીમાં નથી પડતો. ચા પાણી તો પીએ. મિત્રો હવે આપણે ચા પાણી તો પી લીધા. હવે ચા પાણી પીને બ્રેક જ પૂરો થઈ ગયો. ચા પાણી પી લીધા હતા. હવે આપણે કંઈક રમી આવ્યા. હવે આવડતું કાંઈ નથી આપણને. આમાં તો એકાદ બે ચક્કરી મારી લઈ તો રમી લઈ, બીજું શું હોય. અત્યારે આપણે હવે પૃષ્ટિલક્ષમાંથી રમીને પાછા ઘરે આવતા રહ્યા છીએ. હવે આવડતું નહોતું એટલું બધું, પણ તોય વાંધો ન આવે. એકાદ બે ચક્કર રમી લીધા. એટલે હવે આપણે આવતા વ્લોગમાં મળીએ. આજે આ વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. હવે જો વ્લોગમાં મજા આવી હોય તો વ્લોગને લાઈક અને શેર કરી નાખો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. તો મળીએ હવે આવતા વ્લોગમાં.